હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 3. લેક્ચર નંબર 1 માં સંપૂર્ણ ખૂણા વિશે માહિતી જોઈ ગયા. લેક્ચર નંબર 2 માં આપણે અભિકોણ વિશે એક સમજ ભણ્યો હતો અને આપણે એનો એક પ્રમેય પણ ભણી ગયા હતા, બરાબર. હવે આપણે જે આગળના જે ઉદાહરણ છે એ પછી આપણે એક્સરસાઇઝ જ્યારે પૂર્ણ થશે પછી નિરાતે આપણે ટ્રાય કરીશું. પણ એની પહેલા આપણે સૌપ્રથમ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દઈએ. એક્સરસાઇઝ જો તમને સંપૂર્ણ આવડી જશે કમ્પ્લીટ, તો તમને ઉદાહરણ પણ જાતે ગણતા આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધ્યાન તમારે ખાલી એટલું રાખવાનું છે કે ક્યારેક ક્યારેક કયો ખૂણો બને છે. આપણે આગળ ભણી ગયા આસન કોણ, રેખિક જોડ અને અભિકોણ. બાકીના બીજા જે ખૂણા જે છે લઘુકોણ, સરળકોણ, એ તો ઠીક, પણ હવે આ જે મેઇન જે 3 ખૂણા છે એને તમારે ઓળખતા શીખવાના છે. ખ્યાલ આવી ગયો? આપણે ફર્સ્ટ લેક્ચરમાં સંપૂર્ણ ખૂણા વિશે માહિતી ઓલરેડી કરી દીધેલી હતી. મેં તમને એક્સ્ટ્રા 2-3 આકૃતિ પણ આપેલી હતી અને તમે મને ખ્યાલ છે કે તમે બધા જ ખૂણાઓ જે છે એ કમ્પ્લીટ કરી દીધા હશે. હવે તમારે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જ્યારે જ્યારે જે આકૃતિ બને છે અને એ આકૃતિમાં ખૂણો જોતા શીખવાનું છે તમારે, કે કયો આસન કોણનો ખૂણો છે, કે કયો રેખિક જોડનો ખૂણો છે, કે કયો અભિકોણનો ખૂણો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? અને એ જે કોન્સેપ્ટ જે આપણે જે ભણી ગયા હતા, અભિકોણના ખૂણા સમાન હોય, રેખિક આપણે પ્રમેય પણ જોઈ ગયા હતા. પછી રેખિક જોડના ખૂણાઓ જે સરવાળો છે રેખિક જોડનો એ હંમેશા કેટલો હોય? 180 ડિગ્રી. બરાબર. તો એવા નાના નાના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને હવે આપણે દાખલા તરફ જઈએ. તો એમાંનો જે સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો હું એક વખત રકમ અહીંથી રીડ કરું છું અને મેં ઓલરેડી આકૃતિની ડ્રો કરી દીધેલી છે. ક્વેશ્ચન નંબર 1 તમને શું કહે છે કે આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તમે જોઈ શકો છો રેખા AB અને રેખા CD કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. હંમેશા કોઈ પણ બે રેખા એક જ બિંદુમાં છેદતી હોય તમારે ક્યાં રેખા છેદે છે? O બિંદુમાં છેદે છે. બીજો ક્વેશ્ચન તમને કીધો છે AOC વત્તા BOA આ બંને જે ખૂણા છે જો વિદ્યાર્થી મિત્રો કયા બંને ખૂણા મેં ઓલરેડી ડ્રો કરી દીધેલા છે. આ બંને ખૂણાનો સરવાળો તમને આપેલો છે 70 ડિગ્રી. બીજી વસ્તુ તમને કીધેલું છે કે ખૂણો BOD આ તમને કેટલા આપેલો છે? 40 અંશ અથવા 40 ડિગ્રી પર તમે કહી શકો. શું છે? BOD તમને કેટલાનો આપેલો છે? 40 અંશનો. અને હવે તમને મેળવવાનું કીધું છે કે ખૂણો BOE એટલે કે BOE તમને કયો ખૂણો મેળવવાનો કીધો છે? આ ખૂણો મેળવવાનો કીધો છે. અને બીજો તમને વિપરીત કોણ યાદ છે વિદ્યાર્થી મિત્રો? વિપરીત કોણ આપણે કઈ રીતના મેળવતા હતા? ધારો કે આ 30 નો હોય અને મારે આનો વિપરીત કોણ મેળવવો હોય, તો વિપરીત કોણ થશે? આ વિપરીત કોણ થશે. જો આ બધા જ ખૂણાનો સરવાળો કરી નાખો અથવા 360 માંથી આ 30 બાદ કરી નાખો એટલે કેટલા વધી ગયા? 330. કે આ જે ખૂણો બને કેટલા બન્યા? 330. આપણે કયા બે મેથડ છે કે જો હું ટોટલ માંથી આ જે ખૂણો છે એ બાદ કરી નાખું તો મને વિપરીત કોણ મળશે, અથવા સપોઝ અહીં એક રેખા દોર દઉં તો આ ખૂણો અને વત્તા આ ખૂણાનો સરવાળો કરીશ તો પણ મને શું મળે છે? વિપરીત કોણ. બરાબર. ચલો હવે આપણે દાખલા તરફ જઈએ. તો પહેલો ક્વેશ્ચન તમને કીધેલો છે કે BOE મેળવવાનો એટલે કે આ ખૂણો મારે જોઈએ છે અને આ બંને ખૂણાનો સરવાળો તમને ઓલરેડી આપી દીધેલો છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ બે ખૂણાનો સરવાળો આપી દીધેલો છે. જો આ બંને ખૂણાનો સરવાળો એટલે કે AOC અને BOC માંથી મને કોઈ એક વેલ્યુ મળી જાય AOC, તો AOC નું જો 70 માંથી બાદ કરી દો તો મને BOE મળી જશે. એક વર્ડ ખાસ યાદ રાખજો, ખૂણો હું કયો બોલું છું? AOC BOE માંથી કોઈ એક ખૂણો મને મળી જાય તો એને હું શું કરી નાખું? 70 માંથી બાદ કરી નાખું એટલે માટે આ મને ખૂણો મળી જશે. કઈ રીતના? તો ચલો હવે આપણે જોઈએ આન્સર. પહેલા આટલું ફોર્મેટ તો લખી જ દેવાનું, જે આપેલું છે એને જે મેળવવાનું છે. ચલો હવે જો બે રેખાઓ કે આ રેખા છેદે છે તો એનાથી આ જે અભિકોણ બન્યો ને આ શું બની જાય વિદ્યાર્થી મિત્રો? અભિકોણ. જે વસ્તુ આપેલી છે ને એનો એક વખત યુઝ થશે અને થશે જ. એટલા માટે આ 40 નું આગળનો થશે 40 નું. આપણે પ્રમેય પણ ભણી ગયા, બરાબર? અભિકોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન હોય. તો જો ખૂણો કયો બને છે? AOC બરાબર ખૂણો BOD આ કેવા ખૂણા છે? અભિકોણ. તો લખી નાખવાનું અભિકોણ. હવે તમને ખ્યાલ છે કે ચલો
ખૂણો AOC તો મને ખબર નથી પણ BOD તમને આપેલો છે કેટલો આપેલો છે 40 અંશ તો 40 અંશ BOD હોય તો AOC પણ તમારો કેટલાનો થઈ ગયો 40 અંશનો થઈ ગયો શું કામ આપણે 40 અંશનો મેળવો કારણ કે આ બંને વસ્તુનો સરવાળો મને 70 કીધેલો છે એટલા માટે જો આનો મને કિંમત મળી જાય તો આને હું શું કરી નાખું 70 માંથી બાદ કરું એટલા માટે મને કયો ખૂણો મળશે આ ખૂણો મળી જશે હવે જોઈએ નેક્સ્ટ ટોપિક શું જોઈશું આપણે આ બંનેનો સરવાળો તમને આપેલો છે અહીં ખૂણો AOC વત્તા ખૂણો BOE તમને કેટલાનો આપેલો છે 70 નો આપેલો છે તો આ ખૂણો હવે તમને મળી ગયો AOC તમારી પાસે કેટલો છે 40 અંશ પણ હવે તમારી પાસે BOE તો છે જ નહીં તો BOE એમનું રાખો બરાબર 70 અંશ એમનું રાખો હવે આ જે છે BOE તો તમારે મેળવવાનો છે તો શું કરશો 70 અંશમાંથી 40 છે બરાબર ની આ બાજુ બરાબરની પેલી બાજુ લઈ જાય તો શું થશે -40 અંશ થશે તો આ જે ખૂણો તમને મળ્યો BOE 70 માંથી 40 બાદ કરો એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 30 અંશ તો જોજો વિદ્યાર્થી મિત્રો હવે આ જે છે તમારો શું થઈ ગયો એક જે ક્વેશ્ચન તમને પૂછેલો હતો એનો ફાઇનલ આન્સર મળી ગયો તમને આ ખૂણો કેટલાનો મળી ગયો 30 અંશનો મળ્યો હવે તમને મેળવવાનો કીધો છે વિપરીત કોણ કયો મેળવવાનો કીધો છે COE નો ઇટ મીન્સ કે તમને વિપરીત કોણ કયો કીધો છે આ આખો ખૂણો તમારે મેળવવાનો છે હવે આનો વિપરીત કોણ તમે કઈ રીતે મેળવશો તો કે તમને એમ થાય કે ચલો હું COE મેળવી લઉં તો એને 360 માંથી બાદ કરી દો તો પણ ચાલે તો પણ તમારો આન્સર ઈ જ આવશે હવે આમાં જુઓ આમાં તમારી પાસે કયો ખૂણો આવી ગયો છે આ ખૂણો 30 નો તમે મેળવી લીધો આ ખૂણો 40 નો ઓલરેડી છે હવે વધ્યો કોણ આ આખો ખૂણો કયો ખૂણો આ આખો ખૂણો જો આ આખો ખૂણો તો સીધી રેખા બનાવી એમ કે આ આખો કેટલો થઈ ગયો 180 + 40 + 30 તો થઈ ગયો તમારો વિપરીત કોણ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો જો હવે હું અહીં લખું છું એટલે ખાસ યાદ રાખજો વિપરીત કોણ કઈ રીતના મળે છે ચાલો વિપરીત પહેલા પ્રથમ આપણે વિપરીત કોણ માટે શું જોઈએ એક તો રેખા વિશે એક સીધી રેખા જો આ જે છે COD કેવી છે સીધી રેખા છે અહીં COD રેખા છે જો રેખા હોય તો COD બરાબર શું થશે COD આ કેવો થઈ ગયો સરળ કોણ થઈ ગયો આ આખો કેવો થઈ ગયો સરળ કોણ यानी कि आ जे છે કેટલા થઈ ગયા 180 થઈ ગયા શું કામ આનો ઉપયોગ કર્યો હવે એ તમને ખ્યાલ આવશે હવે મારે જોઈએ છે કોણ વિપરીત કોણ ચાલો વિપરીત કોણ કયો વિપરીત કોણ છે તો કે COE બરાબર જો વિદ્યાર્થી મિત્રો વિપરીત કોણ તમારે જે મેળવવાનો છે એનો હવે હું ખાસ ખૂણો લખું છું ક્યાંથી થશે આ સિવાય એટલે કે આ તો જો COD એટલે કે આ આટલો ભાગ આવ્યો COD આટલો ભાગ આવ્યો હવે બાકી કોઈ BOD વત્તા કોણ લખી નાખું છું BOD વત્તા હજી પણ બાકી BOE બાકી ખૂણો BOE યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ફરી વખત પહેલા પ્રથમ ને આ રેખા એટલે કે આ આખો ખૂણો લઈ લીધો પછી આ અને પછી આ એટલે કે આની સિવાયનો બધો જ આવી ગયો ભાગ ચલો હવે કિંમત મૂકો તો COD તમને ખ્યાલ છે કેટલાનો 180 અંશ BOD તમને આપેલો છે કેટલાનો 40 અંશ અને BOE તમે હમણાં મેળવો કેટલાનો 30 અંશ મૂકી દો 30 અંશ ચલો હવે આપણે ખાલી શું કરવાનું છે ઓન્લી ફોર સરળ તો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 80 ને 8 કેટલા થશે 220 પ્લસ કેટલા 30 અંશ બરાબર આમાં કેટલા આવશે 250 અંશ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બસ આ જ વસ્તુ નોર્મલ તમારે શું કરવાની છે એ સીધી જે ખાલી જે ખૂણાઓ જે લીધા છે એને ખાસ વસ્તુ યાદ રાખજો બરાબર વિદ્યાર્થી મિત્રો ક્યાંથી કયા ખૂણાનો ઉપયોગ કર્યો છે કઈ રીતના વિપરીત હા તમને એમ લાગે સર મારે ખાલી આ મેળવવો છે બરાબર તો આ મેળવી અને આખને 360 માં બાદ કરજો નો પ્રોબ્લેમ બરાબર એટલે તમારી પાસે આ જે દાખલા જે છે રેખાઓ અને ખૂણાના દાખલા અલગ અલગ ગમે એવી મેથડથી થઈ શકે હા આન્સર તમારો બદલાશે નહીં આન્સર
આન્સર તમારો ક્યારે બદલાશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2 જે છે એ ખાસ યાદ રાખજો, તમને આ વખતે ક્વેશ્ચન જે છે એક્ઝામમાં પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 2 ની એક વખત રકમ વાંચો. શું કીધું છે? રેખા આકૃતિમાં રેખા xy અને mn એ O માં છેદે છે જો ખૂણો POY બરાબર 90 અંશનો હોય અને a/b બરાબર 2/3 હોય તો C ખૂણો તમને મેળવવાનો કીધો છે. તમને કઈ બે રેખા કીધી છે? xy અને mn. તો જો વિદ્યાર્થી મિત્રો, આનું ક્વેશ્ચન નંબર 2 સ્ટાર્ટ કરું છું અને એની રેખા આકૃતિ દોરું છું. પેલા નામ આપેલું છે x and y અને બીજી રેખા તમને કીધેલી છે mn. આ રેખાનું નામ છે m અને n. પછી તમને કીધેલું છે કે ખૂણો POY 90 અંશનો છે. POY આ બિંદુ ક્યાં છેદે છે? O બિંદુમાં. તો POY 90 અંશનો એટલે કે આને એક આકૃતિનું નામ સીધી રેખા મારે દોરવી જોઈશે. સોરી, સીધી ન દોરવાની, આપણે થોડીક એને સીધી દોરવાની. ચલો ડન. તો આને નામ આપી દઉં છું POY. અને આ જે ખૂણો જે છે એ તમને કેટલાનો કીધેલો છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશનો કીધેલો છે. અને હવે તમને અહીંયા અલગ અલગ નામ આપેલા છે કે આ ખૂણાને A કહી દો, આ ખૂણાને B કહી દો અને આ જે ખૂણો છે એને C. તો હવે તમને અહીંયા આપેલું છે શું? જે આપેલું છે એ પહેલા લખી નાખવાનું. શું આપેલું છે? POY બરાબર 90 અંશ. પછી તમને બીજું રકમમાં તમને શું આપેલું છે કે a/b બરાબર 2/3. ઓકે, 3 આપેલા છે અને તમને મેળવવાનું કીધું છે કે ખૂણો C અથવા ખાલી C લખો તો પણ ચાલશે. તો C બરાબર કેટલા? બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ યાદ રહી ગયું. કઈ રીતના લખવાનું? પહેલા આકૃતિ અને જે વસ્તુ આપેલી છે એ પહેલા લખવાનું અને જે મેળવવાની છે. હવે જો તમને આ બે વસ્તુ આપેલી છે, જેમ વાળું આપેલું છે, તો આનો મીનિંગ શું? કે જો તમારે આ બંને ખૂણા મેળવવા હશે તો આ બંને ખૂણાનો સરવાળો પહેલા પ્રથમ તમારે ગોતવો જોશે. તો પહેલા પ્રથમ a અને b નો સરવાળો કેટલો થાય? આ 90 તો આ પણ કેટલાનો થશે? 90. કારણ કેમ કે આ આખો કેટલાનો થશે વિદ્યાર્થી મિત્રો? આ આખી સીધી રેખા છે. જો છે, દેખાય તમને સીધી રેખા? એટલા માટે સીધી રેખા તો 180 ની હોય. 180 ની હોય તો આ અડધો 90 નો હોય. બાકીનો કેટલાનો? 90 નો હોય. તો પહેલા પ્રથમ આ બંને ખૂણા, પહેલા વસ્તુ રકમને સમજીને આપણે ટાર્ગેટ બનાવો કે પહેલા શું મેળવવાનું છે એ વસ્તુ પહેલા મેળવવી. તો હવે આપણે શું સ્ટાર્ટ કરીશું? a અને b નો પહેલા પ્રથમ મારે શું મેળવવો છે? સરવાળો. તો પહેલા જો આ XOY એટલે સીધી રેખા બની છે, એટલા માટે પહેલા હું શું લખી નાખું છું આના આન્સરમાં? એક રેખિક જોડ બનાવી દઉં છું. કઈ રેખિક જોડ? ખૂણો XOP વત્તા ખૂણો POY. આ બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 180 અંશ. કૌંસમાં લખી નાખવાનું કઈ જોડ છે? રેખિક જોડ. ઓકે, ચલો હવે આ બે જે છે આમાં આપણે બે ભાગ પાડ્યા છે. XOP માં બે ભાગ પાડ્યા. ક્યાં ક્યાં? a b અથવા b a. સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે છે. b a અથવા a b. કેમ કે આમાં જો આ જે બે ખૂણા છે એમાં બે ખૂણા બીજા આવે છે આસનકોણ. આસનકોણ એટલે શું થાય? બે ખૂણાનો સરવાળો આખા બરાબર હોય તો આ બે ખૂણાનો સરવાળો એટલે આખા બરાબર થશે. તો અહીંયા હું શું લખી શકીશ? આ XOP ની જગ્યાએ હું શું લખી શકીશ? ખૂણો a અથવા a b લખીએ. ચલો આપણે ખૂણો a ની લખીએ. બરાબર? કેમ કે આપણને ઓલરેડી ખૂણાનું નામ આપેલું છે a. તો અહીંયા હું શું લખી શકીશ? a b. ખાલી કોની જગ્યાએ? આની જગ્યાએ. XOP ની જગ્યાએ. ઓકે, તો હવે POY તો તમને ઓલરેડી આપેલું છે કેટલાનો? 90 અંશનો અને આ તમને કીધા છે 180 અંશનો. હવે જો વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રથમ મેં જો સરવાળો મેળવી લીધો ABC સરળ કરતા બનાવો. 90 ને પેલી બાજુ લઈ લો એટલે 180 માંથી 90 બાદ કરો. આ જે ખૂણો બન્યો a b બરાબર કેટલાનો બન્યો? 90 ડિગ્રી. વસ્તુ ખાસ યાદ રાખજો, જે ખૂણો મળે એમાં ચોરસ કામ કરી નાખજો એટલે તમને ડાયરેક્ટ જોતા તમને ખ્યાલ આવે. હવે તમને આપેલો છે a અને b. તો a અને b પર્ટિક્યુલર ખૂણો a બરાબર 2 અંશ અને b બરાબર 3 અંશ આપેલો નથી. અહીંયા તમને શું આપેલું છે? ગુણોત્તર તમને આપેલો છે. તો સૌપ્રથમ આપણે શું બનાવીશું? એ ગુણોત્તર બરાબર ધારી લઈશું.
સુધાર લઈશું b બરાબર 3x. હવે તમને ખબર છે કે સરવાળો કેટલો છે 90, તો બંનેમાં કિંમત મૂકો તો શું થશે? એવું લાગે તો આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. સમીકરણ 1 પરથી શું થશે વિદ્યાર્થી મિત્રો? 2x 3x બરાબર કેટલા થશે? 90 ડિગ્રી. a બરાબર 2x એટલે b બરાબર 3x એટલે બરાબર 90. હવે આ બંનેનો સરવાળો કેટલો થશે? 5x બરાબર કેટલા થશે? 90 ડિગ્રી. અને હવે x ને કટકા બનાવો તો x ક્યાં છે? ગુણાંક 5 ક્યાં છે? x ના ગુણકમાં, તો બરાબરની પેલી બાજુ એટલે ભાગાકારમાં. તો x બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 18 5 કેટલા થાય? 90 થાય. ચલો આ આવી ગયો મારી પાસે કેટલા? 18. જો તમે ગુણાકાર અથવા ભાગાકાર કરીને તમે જોઈ શકો છો. 18 ને 5 વડે ગુણો એટલે કેટલા થાય? 8 5 40 ઉપર મૂકો અને 5 એટલે 5 થઈ ગયા 90. ઓકે, ભાગાકાર વ્યવસ્થિત ધ્યાન રાખજો. બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રોને સરવાળા બાદબાકી અથવા ભાગાકારમાં ભૂલ પડે. અહીંયા લઈને કેટલું લખશે પણ જ્યારે ભાગાકાર અને ગુણાકાર આવશે ત્યારે પ્રોબ્લેમ થશે. એટલા માટે પહેલા મેઇન જે છે આપણો બેઝ કમ્પ્લીટ કરવો જોઈએ. હવે x અને y મળી ગયા તો આની વેલ્યુ ક્યાં મૂકી દેવાની? હવે a અને b માં, જેમ કે a અને b હવે મને મળી જશે. ડન. તો હવે મારું કામ પહેલું કામ શું છે? a અને b મેળવવાનું. શું કામ હું a અને b મેળવું છું? જો આ જે ખૂણો બને સીધી રેખા બને તો આ ટોટલ કેટલામાં થશે? 180 નો થશે. હવે આ 180 જો 180 ને મૂકશું આ 180 નો થાય તો એમાંથી આ b ખૂણો છે 180 માંથી બાદ કર દો તો c મળી જાય કે ન મળી જાય? ડન. એટલે આપણે જે કરીએ છીએ એ બધાનો ઉપયોગ પાછો આવે છે. ચલો હવે અહીં a બરાબર કેટલા છે? 2x. ચલો એની કિંમત મૂકી દો. 2 ગુણ્યા 18 તો a બરાબર 18 ગુણ્યા 36. તો એની કિંમત મળી ગઈ. સેમ ટુ સેમ હવે b મેળવી લઈએ. જો એની કઈ જરૂર નથી, જસ્ટ આપણે મેળવી લઈએ તો કોઈ વાંધો નહીં, કેમ કે આપણે c જોઈએ છે. c મેળવવા માટે મારે b જોઈએ છે, એટલા માટે b તો મારા ફરજિયાત મેળવવાનું છે. તો ચલો b બરાબર 3 ગુણ્યા 18 18 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 54. તો આ થઈ ગયો તમારી પાસે કેટલો? 54. હવે આપણે ઉપયોગ કોનો કરવાનો છે? b. હું થોડુંક આપણે શું કરી નાખશું? ઘાટું કરી નાખશું. હવે ખાસ યાદ રાખજો, જો આન્સર થોડો કઈ સાઈડમાં આવે છે વ્યવસ્થિત લખવાનું સમય. બરાબર, ચલો હવે આ જે છે m o n તીર છે, રેખા છે. અહીં m o n રેખા છે. રેખા હોય તો રેખી જોડનો ખૂણો કેવો બને? m o x વત્તા x o n બરાબર કેટલા લખી શકું? 180. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે m0x બરાબર તો મને b આપેલો છે એટલા માટે અહીં લખીશું b, આને લખીશું c અને બરાબર 180. કેમ કે b c બરાબર કેટલા છે? 180. જો તમારે આની જગ્યાએ ડાયરેક્ટ b c લખવો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે b બરાબર કેટલા મળી ગયા? 54. તો લખી નાખો 54 c બરાબર 180. હવે હું જો c ને કરતા બનાવું તો 180 માંથી 54 કેટલા થશે? બાદ થશે. તો હવે જો c બરાબર હવે કેટલા આવશે? કેમ કે 54 આ કેટલા થઈ જશે? 6 ઉમેરો એટલે કેટલા? 60. પછી કેટલા? 40 અને 8 ને 4 એટલે કે આ થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે તમે સરવાળા અથવા બાદબાકી કરો છો ત્યારે વ્યવસ્થિત ખૂણો લખવાનો થશે. ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો, મેઈન વસ્તુ ક્યાં પ્રોબ્લેમ થાય છે એ ખાસ યાદ રાખજો. બરાબર, તો હવે અચ્છા આન્સર બાકી રહી જશે. આગળ આ 54 એટલે 6 ઉમેરો એટલે 60, 40 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 100 એટલે 46 અને 80. તો 46 અને 80 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 126. બરાબર, ચાલો આ c તમને મળી ગયો કેટલો? 126. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે હવે આગળના જે સમ છે એ આપણે જોઈશું. જો આ એક પણ દાખલામાં ખબર ન પડે તો પહેલા પ્રથમ ખાસ કે તમારે શું કરી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? એક વખત વ્યવસ્થિત જોઈ લેવાનું છે અને રિવિઝન કરવાનું છે વારંવાર દાખલાનું. બરાબર, તો જ તમને વ્યવસ્થિત આવડી જશે. તો એક વખત વ્યવસ્થિત જોઈ લેજો. ઓકે.